ફરિયાદી જ બન્યો શિકાર। ઈસનપુર પોલીસ પર ગંભીર આક્ષેપ। ઈસનપુર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। ફરિયાદી દ્વારા મદદ માટે 112 પર કોલ કરવામાં આવ્યો, પરંતુ પોલીસે મદદ કરવાની જગ્યાએ ફરિયાદીને જ કસ્ટડીમાં લઈ લીધો। આક્ષેપ છે કે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ઉપરના રૂમમાં ફરિયાદીને બંધ કરી દેવામાં આવ્યો અને બાદમાં તેની પર ક્રૂર રીતે મારપીટ કરવામાં આવી। ફરિયાદીનો દાવો છે કે તેને 150 થી વધુ વખત પટ્ટા મારવામાં આવ્યા। આ ઘટના બાદ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે અને પ્રજાનો વિશ્વાસ ફરી એકવાર હચમચી ગયો છે। કઈ રીતે પોલીસ જાતે જ પોતાની જાતને જજ સમજીને ન્યાયિક કાર્યવાહી કરવાનું ચાલુ કરી દે છે અને સજા આપવાનું કાર્ય ચાલુ કરી દે છે તે આજે આપણે જોઈએ। ગઈકાલે સાંજે ઈસનપુર પોલીસ સ્ટેશનની હદમાં એક બનાવ બને છે, જેમાં ફરિયાદી પોતે 112 ઉપર ફોન કરીને બોલાવે છે, પરંતુ પોલીસવાળા ફરિયાદી શ્રીને જ ઉપાડીને લઈ જાય છે। ઈસનપુર પોલીસ સ્ટેશન ડી સ્ટાફ ખાતે ઉપર પોલીસ સ્ટેશનમાં ઉપરના રૂમમાં પૂરીને જે હદે ફરિયાદી શ્રીને મારવામાં આવે છે ને તે આપ અત્યારે જોઈ શકશો। દોઢસો વખતથી પણ વધારે પટ્ટા માર્યા હોય એવું તેમનું કહેવું છે અને આટલી ગંદી રીતે બિહેવ કરવો, તેમની વાઈફને પણ મારવામાં આવ્યા। આ કયા હદ સુધી યોગ્ય છે? આવા પ્રકારના જ્યારે બનાવ બનીને બહાર આવે છે ત્યારે પ્રજા પોલીસ સ્ટેશનમાં જતા ગભરાય છે અને પોલીસ ઉપર વિશ્વાસ કરતો અટકે છે।